Illustration 1. An electric bulb of volume 300 centimeter cube is sealed at temperature 300 Kelvin and pressure 10 raised to minus 4 mm of mercury. Find the number of air molecules in the bulb. Given sigma is equal to 13.6 into 10 raised to 3 kg per meter cube and Kb is equal to 1.38 into 10 raised to minus 23 joule per Kelvin inverse. तो PV इज इक्वल टू म्यू RT એટલે PV બરાબર મ્યુ બરાબર N બાય NA. તો PV બરાબર N બાય NA RT. હવે R અપોન NA એટલે KB. તો PV બરાબર N KBT. N ને સૂત્રનો કરતા કરું તો PV અપોન KBT. અહીંયા તમને P જે આપેલું છે એ 10⁻⁴ mmHg આપેલું છે. હવે જ્યારે બી તમને mmHg કે સેન્ટીમીટર HGમાં જ્યારે દબાણ આપેલું હોય ત્યારે દબાણ તમારે mmHgનો મતલબ એવો થાય કે 10⁻⁴ મિલીમીટર પારાના સ્તંભના કારણે ઉદ્ભવતું દબાણ. તો h ઊંચાઈનો પારાનો સ્તંભ હોય તો એના કારણે ઉત્પન્ન થતું દબાણ h rho g જેટલું હોય. એટલે આપણે અહીંયા h rho g એમાં h એટલે આ 10⁻⁴ mm આપ્યું છે એમ ગણાય. તો 10⁻⁴ mm ને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો ઇન્ટુ 10⁻³ આટલું આપ્યું છે h. આખા દાખલામાં mmHg વાળું જે પદ છે એને આપણે પહેલાં તો ન્યૂટન પર મીટર ક્યુબમાં મીટર સ્ક્વેરમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરીએ એ મેઇન છે. તો અહીંયા 10⁻⁴ mmHg છે એને આપણે h rho g સૂત્રથી ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરશું. જ્યાં h આપ્યું છે એ 10⁻⁴ mm આપ્યું છે એટલે આ mmને આપણે કન્વર્ટ કરવાનું છે સેન્ટીમીટરમાં. તો 10⁻⁴ 10⁻³ એ મીટરમાં કન્વર્ટ કર્યું, સેન્ટીમીટરમાં ને મીટરમાં. પછી રો, તો એ તમને રકમમાં જે સિગ્મા આપ્યું છે તે રો છે, પારાની ઘનતા. એટલે 13.6 ગુણાકારમાં 10⁻³ એ પારાની ઘનતા અને g એટલે 9.8. આ 9.8 છે. તો h rho gની આપણે કિંમત મૂકી દઈએ તો આ 13.6 ગુણાકારમાં 9.8 અને આ 10⁻⁷ અથવા તો આ -3 ને +3 કેન્સલ થાય એટલે -4. તો 13.6 ઇન્ટુ 9.8 ઇન્ટુ 10⁻⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર એ P થયું. હવે N જોઈએ છે એટલે N બરાબર PV બાય KBT. V તમને સેન્ટીમીટર ક્યુબમાં આપેલું છે, V બરાબર 300 સેન્ટીમીટર ક્યુબ. તો એને કન્વર્ટ કરો 300 ગુણાકારમાં 10⁻⁶ મીટર ક્યુબ. અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન તાપમાન થશે. તો ઓરડાના તાપમાને એટલે N બરાબર PV અપોન KBT. તો P 13.6 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 10⁻⁴. V એટલે 300 ગુણાકારમાં 10⁻⁶ મીટર ક્યુબ બરાબર. KBT તો આ T છે એ 300 કેલ્વિન છે અને KB એટલે 1.38 ગુણાકારમાં 10⁻23. એટલે આપણને આન્સર મળશે 96.57 ગુણાકારમાં 10⁻13. હવે આ પોઈન્ટને હું આગળ લઈ જાઉં 2 પોઈન્ટ. તો 0.96 ગુણાકારમાં 10⁻15 એટલે 1 ગુણાકારમાં 10⁻15. Illustration 2. A vessel of capacity 3 liter contains 16 gram of oxygen, 7 gram of nitrogen and 11 gram of carbon dioxide at 27 degrees Celsius. Calculate the pressure exerted by the mixture of gases. તો અહીંયા તમને કદ આપેલું છે કે 3 લિટર કદનું એક પાત્ર છે, એની અંદર 16 ગ્રામ ઓક્સિજન છે, 7 ગ્રામ નાઇટ્રોજન છે અને 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો આ વાયુનું મિશ્રણે ઉત્પન્ન કરેલું દબાણ શોધો. એટલે અહીંયા છે ને
એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી આ દાખલો ગણી શકાશે. P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3, જ્યાં P1 P2 P3 છે એ આ ઓક્સિજન, નાઇટ્રોજન ને કાર્બન ડાયોક્સાઇડ વડે ઉત્પન્ન થયેલું આંશિક દબાણ છે. ઇલિસ્ટ્રેશન 2, V 3 લીટર આપેલું છે. હવે લીટરને આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ તો 1000 લીટર એટલે 1 મીટર ક્યુબ થાય. એટલે 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ થાય. તો 3 લીટર એટલે 3 × 10⁻³ મીટર ક્યુબ. ટી તમને 27 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે એટલે કે 300 કેલ્વિન. ઓક્સિજનનું દળ 16 ગ્રામ આપેલું છે એટલે 16 ગુણાકારમાં 10⁻³ kg. નાઇટ્રોજનનું દળ 7 ગ્રામ છે એટલે 7 × 10⁻³ kg. અને CO2નું દળ 11 ગ્રામ છે એટલે 11 × 10⁻³ kg. અને તમને મિશ્રણનું કુલ દબાણ પૂછેલું છે. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ મિશ્રણનું કુલ દબાણ એ મિશ્રણમાં રહેલા વાયુના દરેક વાયુ વડે ઉદ્ભવેલા આંશિક દબાણના સરવાળા જેટલું હોય. એટલે P બરાબર PO2 પ્લસ PN2 પ્લસ PCO2 થશે. જ્યાં PO2 એ ઓક્સિજન વાયુને જ્યારે આપેલા તાપમાને આપેલા કદના પાત્રમાં માત્ર ઓક્સિજનને ભરેલો હોય ત્યારે ઉત્પન્ન થતું દબાણ થાય, એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ થાય. એવી જ રીતે PN2 એ નાઇટ્રોજનનું આંશિક દબાણ છે અને PCO2 એ કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ છે. તો PO2 એટલે MO2 અપોન M0O2 ઇન્ટુ RT/V. સમજો PV બરાબર μRT, તો P બરાબર μRT/V. હવે RT/V એ 3 વાયુ માટે સરખું છે, કારણ કે 3 વાયુનું મિશ્રણ છે એ 27 ડિગ્રી સેલ્સિયસ છે. તો મિશ્રણમાં રહેલા દરેક વાયુનું તાપમાન બી 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન જ હોય. વાયુના મિશ્રણને આપણે કોઈ એક પાત્રમાં ભરેલું છે તો પાત્રનું કદ એ 3 વાયુ માટે સરખું જ થશે, કારણ કે વાયુના અણુઓ છે એ એકબીજામાં મિશ્રેલા હોય તો પાત્રનું કદ એ જ દરેકનું કદ થાય. એટલે RT/V પદ બધા માટે કોમન હોય. હવે મ્યુ એ મોલની સંખ્યા છે. તો ઓક્સિજનના મોલ, નાઇટ્રોજનના મોલ ને કાર્બન ડાયોક્સાઇડના મોલ છે એ જુદા જુદા હોઈ શકે મિશ્રણની અંદર. તો PO2 માટે આવશે શું? μO2 RT/V. હવે μO2 એટલે M/M0 એટલે MO2 અપોન M0O2. પછી એવી જ રીતે PN2 એટલે μN2 RT/V, પણ μN2 એટલે MN2 અપોન M0N2. અને વત્તા PCO2 તો μCO2 RT/V, પણ μCO2 એટલે MCO2 અપોન M0CO2 થાય. બધામાંથી આપણે RT/V ને કોમન કાઢીને બ્રેકેટની બહાર લખેલો છે ડાયરેક્ટ. તો હવે આપણે કિંમત મૂકીએ તો MO2 એટલે 16, MOO2 એટલે કે ઓક્સિજનનો અણુભાર તો એ 32, નાઇટ્રોજનનું દળ 7, પણ નાઇટ્રોજનનો અણુભાર 28. હવે સમજો અહીંયા આપણે 16 ગુણાકારમાં 10⁻³ લખીએ તો નીચે બી 32 ગુણાકારમાં 10⁻³ લખવું પડે, એટલે -3 ઉપર નીચે કેન્સલ કર્યું છે. એટલે અહીંયા બ્રેકેટમાં મેં કોઈ પણ જગ્યાએ 10⁻³ લખેલું નથી, કારણ કે આપણે દળનો ગુણોત્તર જ લેવાનો છે. તો આ 7 ગ્રામ આપેલું છે, તો નાઇટ્રોજનનો અણુભાર ગ્રામમાં 28 થાય, કિલોગ્રામમાં 28 ગુણાકારમાં 10⁻³ થાય. એવી જ રીતે ઓક્સિજનનું દળ 11 અને ઓક્સિજનનો કાર્બન ડાયોક્સાઇડનું અણુભાર 44 અને કાર્બન ડાયોક્સાઇડનો દળ 11 છે એટલે 11/44 ગુણાકારમાં R એટલે 8.314, T એટલે 300 કેલ્વિન ને V એટલે 3 × 10⁻³ 3 લીટરને આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કર્યું. તો અહીંયા 16/32 એટલે 1/2, 7/28 એટલે 1/4, 11/44 એટલે 1/4. અહીંયા આ 3 કેન્સલ કર્યું, 300 2 0 અને છેદમાં 10⁻³ છે ઉપર જાય તો 10⁵ થાય, 3 આ કેન્સલ થાય. એટલે અહીંયા 8.314 ગુણાકારમાં 10⁵ થશે. હવે આ 1/4 પ્લસ 1/4 એટલે 1/2 અને આ 1/2 પ્લસ 1/2 એટલે 1, એટલે આ આખું બ્રેકેટ એ 1 થશે. એટલે આપણો આન્સર આવશે 8.314 ગુણાકારમાં 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે ન્યૂટન પર મીટર સ્ક્વેરને જો આપણે એટમોસ્ફિયરમાં કન્વર્ટ કરવું હોય તો 1 એટમોસ્ફિયર એટલે 1.013 ગુણાકારમાં 10⁵
ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. તો 8.314 ગુણાકારમાં 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેરને આપણે એટમોસ્ફિયરમાં કન્વર્ટ કરવું હોય તો એને 1.013 ઇન્ટુ 10⁵ વડે ભાગવું જોઈએ. એટલે એ 8.207 એટલે નિયરલી ઇક્વલ ટુ 8.3 એટમોસ્ફિયર એવો આપણે ઓપ્શન આપેલો છે, તો એ એટલો આન્સર આવશે. Illustration 3. A gas cylinder has walls that can bear a maximum pressure of 1.0 into 10⁶ kilopascal. It contains a gas at 8 into 10⁵ kilopascal and 300 Kelvin. The cylinder is steadily heated, neglecting any change in the volume. The temperature at which the cylinder will break is. તો અહીંયા એક ગેસનું સિલિન્ડર છે જે 1.0 ગુણાકારમાં 10⁶ કિલો પાસ્કલ જેટલું મહત્તમ દબાણ સહન કરી શકે છે. આનાથી વધારે દબાણ આવે ઉત્પન્ન થાય અંદર તો પછી એનું બ્લાસ્ટ થઈ જાય. ઇટ કન્ટેન્સ એ ગેસ એટ 8 into 10⁵ કિલો પાસ્કલ એન્ડ 300 કેલ્વિન. હવે એ પાત્રની અંદર જે વાયુ ભરેલો છે એ 8 ગુણાકારમાં 10⁵ કિલો પાસ્કલના દબાણે ભરેલો છે અને ત્યારે એનું તાપમાન 300 કેલ્વિન છે. તો હવે જેમ તાપમાન વધારતા જઈએ કદમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કદ અચળ છે એમ ધારવાનું છે. કદ અચળ હોય તો P ઇઝ પ્રોપોર્શનલ ટુ T થાય. જેમ તાપમાન વધતું જાય એમ દબાણ વધતું જાય. દબાણ વધતા વધતા જ્યારે 1.0 ઇન્ટુ 10⁶ કિલો પાસ્કલ થાય ત્યારે એ બ્લાસ્ટ થાય. બરાબર. તો કયા તાપમાને એનો બ્લાસ્ટ થશે? મતલબ ઇનડાયરેક્ટલી આપણને એમ પૂછેલું છે કે ભાઈ 300 કેલ્વિન તાપમાને આટલું દબાણ છે, તો 1.0 ઇન્ટુ 10⁶ કિલો પાસ્કલ થવા માટે કેટલું દબાણ જોઈશે? તો અહીંયા પીવી બરાબર મ્યુ આર ટીમાં વી, મ્યુ અને આર અચળ છે, એટલે પી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી. તો P2/P1 બરાબર T2/T1. મારે અંતિમ તાપમાન જોઈએ છે, તો T2 બરાબર P2T1 અપોન P1. P2 એટલે 1 ઇન્ટુ 10⁶ ઇન્ટુ 10⁵ ઇન્ટુ કિલો પાસ્કલ છે એટલે 10⁵ ઇન્ટુ 300 અપોન 8 ઇન્ટુ 10⁵ ઇન્ટુ 10⁵. તો અહીંયા આ 10⁵ 10⁵ કેન્સલ, આ 10⁵ અને અહીંયા 10⁵ કેન્સલ થાય તો 10 બચે, એટલે 3000 ડિવાઈડ બાય 8 એટલે 375 કેલ્વિન આન્સર આવશે. The mass of a molecule of gas enclosed in a container is halved and their speed is doubled. Find the ratio of initial and final pressures. તો જો કોઈ એક પાત્રની અંદર વાયુ છે એના મોલેક્યુલનું દળ અડધું કરવામાં આવે અને એની ઝડપ બમણી કરવામાં આવે તો એના પ્રારંભિક અને અંતિમ દબાણનો ગુણોત્તર શોધો. આવો આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા M1 બરાબર M અને M2 બરાબર M/2, કારણ કે મોલેક્યુલનું દળ અડધું થાય છે અને VRMS બમણો થાય છે, એટલે VRMS1 બરાબર VRMS કહીએ તો VRMS2 બરાબર 2VRMS. હવે VRMSનું સૂત્ર છે VRMS બરાબર √3p/ρ. આપણે 3 સૂત્રો હતા, ખાલી રિવિઝન કરાવું કે VRMS બરાબર √3p/ρ, પછી હતું VRMS બરાબર √3RT/m0 અને ત્રીજું સૂત્ર હતું VRMS બરાબર √3kVT/m0. તો આપણે અહીંયા VRMS બરાબર √3p/ρ સૂત્ર વાપરશું. શા માટે? કારણ કે આપણે ગુણોત્તર જોઈએ છે P1/P2નો, તો VRMS અને દબાણ વચ્ચેનું રિલેશન આવતો હોય એવું એક સૂત્ર આપણે લેવું પડે. તો VRMS બરાબર √3p/ρ બંને બાજુએ વર્ક કરીએ તો VRMS² બરાબર 3p/ρ, એટલે VRMS² બરાબર 3p અપોન ρ બરાબર m/v, એટલે m/v થશે, એટલે 3pv અપોન m0 ઇન્ટુ n. અહીંયા આપણે VRMS² ઇઝ પ્રોપોર્શનલ ટુ p/m કહી શકીએ, અને જો મોલેક્યુલનું દળ ગણીએ તો p/m0 કહી શકીએ. એટલે VRMS² ઇઝ પ્રોપોર્શનલ ટુ p/m થાય.
તો એના પરથી આપણને VRMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P અપોન M0 અથવા તો P બાય M, એના પરથી VRMS 1 બાય VRMS 2 એનો હોલ સ્ક્વેર બરાબર P1 બાય M1 ઇન્ટુ M2 બાય P2 થશે. હવે M2ની કિંમત M/2 મૂકીએ, VRMS 2ની કિંમત 2 VRMS મૂકીએ એટલે VRMS 1 એટલે તો VRMS અને VRMS 2 એટલે 2 VRMS, તો એનો વર્ગ કરીએ તો 4 VRMS સ્ક્વેર થાય. અહીંયા આ MM કેન્સલ કરીએ તો P1 બાય P2 અને આ 2 છે એ છેદમાં જશે એટલે 1/2 P1 બાય P2. તો આ બાજુએ VRMS સ્ક્વેર કેન્સલ એટલે 1/4 અને આ બાજુએ MM કેન્સલ એટલે આ 1/2 P1 બાય P2. તો એના પરથી P1 બાય P2 એટલે 1/2. તો આપણો આન્સર આવશે દબાણનો ગુણોત્તર P1 બાય P2 એ 1/2 થશે. અહીંયા આપણે રો બરાબર M/V મૂકવું, એની જગ્યાએ આપણે આમ કરવું હોય તો આમ પણ કરી શકાય કે આ રો બરાબર PM0 બાય RT, એના પરથી P M0 એટલે સ્મોલ m ઇન્ટુ NA અપોન RT અને R અપોન NA એટલે KB થાય. તો રો બરાબર PM અપોન KBT એટલે રો ઇઝ પ્રોપોર્શનલ ટુ M. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ સીધી જ રોની જગ્યાએ તો પણ VRMS સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ P બાય M એવું આપણે સાબિત કરી શકીએ. એટલે આ એની ઓલ્ટરનેટ મેથડ છે જે અહીંયા સાઈડમાં બતાવી છે તમને. 5. Two ideal gases at absolute temperature T1 and T2 are mixed without any loss of energy. The masses of molecules are M1 and M2 and the number of molecules in the gases are N1 and N2 respectively. What temperature will the mixture attain? તો હવે according to the law of conservation of energy એટલે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ જો આપણે એમ કહીએ કે ભાઈ T1 તાપમાને જે વાયુ છે એના એક અણુની ઉર્જા E1 હોય તો N1 અણુની ઉર્જા કેટલી હોય N1 E1 વત્તા એવી જ રીતે T2 તાપમાને જે વાયુ છે એના એક અણુની ઉર્જા E2 હોય તો N2 અણુની ઉર્જા હોય N2 E2 એટલે એની કુલ ઉર્જા N1 E1 વત્તા N2 E2 થાય. જ્યારે બે વાયુને આપણે મિશ્રણ કરીએ તો એની કુલ ઉર્જા, હવે એની સરેરાશ ઉર્જા E હોય, આપણે બે વાયુના મિશ્રણની ગણીએ તો એ N1 પ્લસ N2 ઇન્ટુ E એમ લખી શકાય. એટલે N1 E1 વત્તા N2 E2 બરાબર N1 પ્લસ N2 ઇન્ટુ E. હવે E1 એટલે 3/2 KBT, તો N1 બ્રેકેટમાં 3/2 KB ઇન્ટુ T1. એવી જ રીતે E2 એટલે 3/2 KB ઇન્ટુ T2 અને પેલી બાજુએ E એટલે 3/2 KB ઇન્ટુ T, જ્યાં T છે એનું સરેરાશ તાપમાન, જે એનું મિશ્રણે પ્રાપ્ત કરેલું તાપમાન છે. તો બધામાંથી આપણે 3/2 KB કોમન કાઢીને કેન્સલ કરીએ એટલે આ બાજુ આવશે N1 T1 વત્તા N2 T2 બરાબર પેલી બાજુ આવશે બ્રેકેટમાં N1 પ્લસ N2 ઇન્ટુ T. તો હવે ટીને સૂત્ર ન કરતા કરીએ તો N1 T1 વત્તા N2 T2 છેદમાં N1 પ્લસ N2 તો આપણો ફાઇનલ આન્સર થશે. આ સૂત્ર તરીકે બી યાદ રાખવાની જરૂર છે કે જ્યારે T1 તાપમાનના N1 પરમાણુ અને T2 તાપમાને N2 પરમાણુઓ હોય તો એના બેને મિક્સ કરવામાં આવે ત્યારે અંતિમ તાપમાન T એનું આ સૂત્ર છે ડાયરેક્ટ. Two vessels of the same volume contain the same gas at the same temperature. If the pressure in the vessels be in the ratio of 1:2, then they calculate A. Ratio of the average kinetic energies and B. Ratio of the number of molecules. તો બે પાત્ર છે, બંનેના કદ સરખા છે અને સરખો જ વાયુ ભરેલો છે, સરખા તાપમાને ભરેલો છે. જો બંને આ પાત્રોની અંદર દબાણનો ગુણોત્તર 1:2 હોય તો એની સરેરાશ ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો અને એની અંદર રહેલા અણુઓની સંખ્યાઓનો ગુણોત્તર શોધો. આ બે વસ્તુ આપણે પૂછેલી છે. તો અહીંયા બે પાત્રના કદ સરખા જ છે, સરખા પાત્રો છે એટલે બેના કદ સરખા છે, સરખા તાપમાને બે વાયુ છે, સમાન વાયુ જ બેમાં ભરેલા છે, પરંતુ એના દબાણનો ગુણોત્તર P1 બાય P2 બરાબર 1/2 છે એવું તમને રકમમાં આપેલું છે.
તો હવે તમને એમ કીધેલું છે કે એની ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછ્યો છે, તો એની ગતિ ઉર્જા એટલે એક અણુની ગતિ ઉર્જા E1 હોય તો એની કુલ ગતિ ઉર્જા N1 E1 છેદમાં N2 E2 થશે. એટલે N1 E1 એટલે 3/2 RT1 અને એવી જ રીતે E2 એટલે 3/2 RT2. એમાંથી 3/2 3/2 ઉપર નીચે કેન્સલ, 3/2 જ કેન્સલ. એટલે N1 RT1 છેદમાં N2 RT2. પણ PV બરાબર NRT, તો આ N1 RT1 છેદમાં N2 RT2 એટલે P1 V ના છેદમાં P2 V, VV કેન્સલ એટલે P1/P2. તો આપણે ઉર્જાનો ગુણોત્તર એ P1/P2 જેટલો સાબિત કર્યો, મતલબ કે એ 1/2 જેટલો થશે, એટલે ઇક્વલ ટુ 1/2. તો પહેલો જવાબ આવશે 1/2. અહીંયા E1 છે, E1 ને E2 છે એ એક મોલની ઉર્જા છે અને N1 N2 છે એ મોલની સંખ્યા છે. એટલે એક મોલની ઉર્જા E1 હોય તો N1 મોલની ઉર્જા N1 E1 હોય, અને એક મોલની ઉર્જા E2 હોય તો N2 મોલની ઉર્જા N2 E2 હોય. અને પછી મોલ માટે એક મોલ વાયુ માટે 3/2 RT1 RT સૂત્ર છે, અને એક અણુ હોય તો 3/2 KBT સૂત્ર છે. હવે બીજું સૂત્ર છે PV બરાબર N KBT. એના પરથી N બરાબર PV/KBT. તો N1/N2 અણુઓનો ગુણોત્તર એટલે P1/P2 ગુણાકારમાં V1/V2 અને T છેદમાં છે એટલે T2/T1. પણ તાપમાન ને કદ સરખા છે એટલે 1 થઈ જશે, એટલે P1/P2 એટલે 1/2. તો આન્સર આપણો આવશે 1/2. Illustration 7. A vessel contains a mixture of 1 mole of oxygen and 2 moles of nitrogen at 300 Kelvin. Find the ratio of the average rotational kinetic energy per O2 molecule to the per N2 molecule. તો એક પાત્રની અંદર 1 મોલ ઓક્સિજન અને 2 મોલ નાઇટ્રોજન 300 કેલ્વિન તાપમાને ભરેલા છે. આપણે એની સરેરાશ ગતિ ઉર્જા પર O2 મોલેક્યુલ ટુ N2 મોલેક્યુલ એટલે એક O2 અણુ અને એક N2 અણુની સરેરાશ ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછેલો છે. તો અહીંયા ઓક્સિજનને બંને વાયુ છે એ 300 કેલ્વિન તાપમાને જ ભરેલા છે. તો એક અણુની સરેરાશ ગતિ ઉર્જા એ 3/2 KBT હોય, એટલે E1 બરાબર 3/2 KBT1 થશે અને E2 બરાબર 3/2 KBT2 થશે. 3/2 કેન્સલ, KB કેન્સલ, તો E1/E2 એટલે T1/T2. પણ તાપમાન બેયના સરખા છે એટલે 300/300 એટલે 1/1, એટલે આન્સર આવશે 1:1. Illustration 8. The pressure of a gas kept in an isothermal container is 200 kilopascal. If half the gas is removed from it, the pressure will be. તો અહીંયા તમને એમ કીધેલું છે કે આઇસોથર્મલ કન્ટેનર એટલે કે જેની અંદર તાપમાન છે એ અચળ રહેતું હોય, એની અંદર એક વાયુ ભરેલો છે, એનું દબાણ 200 કિલોપાસ્કલ છે. જો એ પાત્રમાંથી અડધો ગેસ દૂર કરવામાં આવે તો હવે એનું દબાણ કેટલું થશે? તો અહીંયા કન્ટેનર આઇસોથર્મલ છે, મતલબ કે તાપમાન અચળ છે. હવે વાયુ પાત્ર જે છે તે જ છે, એમાંથી ગેસ બહાર નીકળે છે. વાયુ પાત્રનું કદ તો બદલાતું નથી એટલે V અચળ છે, તો તાપમાન અચળ છે, કદ અચળ છે. હવે એમ કીધેલું છે કે અડધો ગેસ બહાર નીકળી જાય તો નવું દબાણ કેટલું થાય? શરૂઆતનું દબાણ તમને 200 કિલોપાસ્કલ આપેલું છે, તો PV બરાબર μRT. V અચળ છે, R અચળ છે, T અચળ છે, એટલે P ઇઝ પ્રોપોર્શનલ ટુ મ્યુ. તો P1/P2 બરાબર μ1/μ2. હવે અડધો ગેસ બહાર નીકળી જાય છે એટલે અંતિમ અડધા મોલ જ બચશે. એટલે શરૂઆતના મોલ મ્યુ હતા, તો હવે અડધા મોલ એટલે μ1/2 થાય, એટલે μ2 બરાબર μ1/2 થશે. તો P1/P2 બરાબર μ1 છેદમાં μ1/2. એમાં μ1 કેન્સલ થાય, 2 અંશમાં જ. હવે P1 ની કિંમત 200 મૂકી દઉં તો 200 છેદમાં P2 બરાબર 2. તો P2 બરાબર 100 કિલોપાસ્કલ. આ આપણો આન્સર થશે.